ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સેલાવદર ગામે ચિકનગુનિયા રોગે માથું ઉચક્યું। છેલ્લા 1 માસથી વાયરલ રોગના કારણે સમગ્ર ગામ સપડાયું ચિકનગુનિયાના રોગમાં। સમગ્ર ગામમાં ઘરે ઘરે ચિકનગુનિયા વાયરલ રોગની દહેશત। વાયરલ ચિકનગુનિયાની અસરના કારણે સમગ્ર ગામમાં લોકો થયા પરેશાન। આરોગ્યની ટીમ પહોંચે તો લોકોને વધુ મળે સારવાર। સમગ્ર ગામમાં 300 થી વધુ વાયરલ ચિકનગુનિયાના કેસ મળી રહ્યા છે જોવા। બ્યુરો રિપોર્ટ તળાજા। તમારું નામ? મારું નામ ઝીંઝાળા એબલભાઈ ડાયાભાઈ। એબલભાઈ, ગામમાં શું તકલીફ છે અત્યારે? ગામમાં સાહેબ અત્યારે વાયરસ ચિકનગુનિયા એટલો ફેલાણેલો છે કે દર્દીઓ લગભગ 300 કરતાં વધારે હાલ અત્યારે પોઝિશન એવી છે। 300 કરતાં વધારે દર્દી સારવાર લઈ રહ્યા છે અને ગામની પોઝિશન બહુ ખરાબ છે। કોઈ હાલી ચાલી શકતું નથી। પગના દુખાવાથી માંડીને તમામ તકલીફો ઘણી બધી છે। તો આનો કોઈ પણ રીતે ઈલાજ થાય એવી આરોગ્યને આપણે ભલામણ કરીએ છીએ કે ટીમ આવી અને ગામની મુલાકાત લઈ અને આની કોઈ સારવાર કરે એવી અમારી। આ કેટલા સમયથી આ તકલીફ આ ઊભી થઈ લગભગ છે? 1.5 મહિનાથી આ તકલીફ છે સાહેબ। અત્યાર સુધી આરોગ્યની ટીમ કે કોઈ મુલાકાત લીધી છે? કોઈ અમારા ગામમાં હજી અત્યાર સુધી કોઈ આવ્યું નથી। શું માંગ છે? અમારી માંગ એક જ છે કે ગામને કોઈ પણ ટ્રીટમેન્ટ કરી અને આમાંથી મુક્તિ મળે એવી આરોગ્ય ખાતાને અમે અપીલ કરીએ। એબલભાઈ, આ ગામની કુલ વસ્તી કેટલી છે ને અત્યારે હાલ કેટલા દર્દીઓ સારવાર હેઠળ છે? અમારા ગામની વસ્તી 1800 થી 2000ની વસ્તી છે અને 300 કરતાં વધારે દર્દીઓ અત્યારે સારવાર લઈ રહ્યા છે। તમારું નામ? મારું નામ ડૉક્ટર ઝીંઝાળા મિતુલ છે। હું તબીબી ક્ષેત્રે સંકળાયેલો છું। તો આજે છેલ્લા 2 મહિનાથી ઉપર ચિકનગુનિયા જે આપણા સેલાવદર ગામમાં પ્રસરિત થઈ રહ્યો છે, બરાબર, અને અત્યારે 300થી વધારે એક્ટિવ કેસ છે, જેમ એને સ્થળ ઉપર મુલાકાત લઈ અને જોવા મળેલ છે। તો તેના અંતર્ગત આરોગ્યની જે ટીમ છે, આરોગ્યની જે કોઈ પણ ગામમાં આપણે ચિકનગુનિયા ઇરાડિકેશન પ્રોગ્રામ હોય છે, બીજા બધા પ્રોગ્રામ હોય, તો એના અંતર્ગત સેલાવદર ગામની કોઈ મુલાકાત લીધેલ નથી અને જે કોઈ પણ આરોગ્યને લગતી અહીંયા થવી જોઈએ એ વસ્તુ કોઈ અહીંયા કરી નથી। માનો કે કઈ રીતે ફેલાય છે તો એને અટકાવવા માટે કયા પગલાં લેવા જોઈએ, તો એ આરોગ્યની કોઈ બી ટીમ અહીંયા સ્થળ પર મુલાકાત લઈ અને આને અંતર્ગત કોઈ બી પગલાં લીધેલ નથી। તો અમારે એક મીડિયાના માધ્યમ થકી ખાલી અમે એટલો મેસેજ આપવા માગીએ છીએ કે જે આરોગ્યની ટીમ છે એ તાત્કાલિક આ સ્થળ પર હાજર થઈ અને એક કાર્યરત ઓપીડી ચાલુ કરે કે જેની અંદર નાના મોટે જે શરૂઆત થાય છે ચિકનગુનિયા, તાવ, માથું કે જે સાંધા પકડાવા શરૂઆત જે થાય છે, તો એક ઓપીડી બેઝ અહીંયા સેવા ચાલુ કરી અને તાત્કાલિક આનું નિરાકરણ ચાલુ થાય અમે મીડિયાના માધ્યમ થકી એક મેસેજ પહોંચાડીએ છીએ। નમસ્તે। મારું નામ ઝીંઝાળા વલ્લભભાઈ ગોબરભાઈ છે। હું સેલાવદરનો રહેવાસી છું અને સાહેબ આ 2-3 મહિનાથી અમારા ગામમાં એવો ચિકનગુનિયા કે ગમે વાયરસ હોય એવો ઉપાડો લીધો છે કે આ 12 થી 13 વર્ષનો છોકરો હોય તે 80 વર્ષના દાદા હોય, કોઈને પગ જ ભાંગી જાય છે, હાલી જ એકતા નથી। અને સાહેબ અમારું ગામ ગરીબ માણસો અહીંયા ગામડામાં રહે છે, કોઈને મોંઘી સારવાર પોહાતી ને બધા ગામડામાં ડૉક્ટરના ઝાઝા તો કમ્પાઉન્ડર જ બધી આની સારવાર કરે છે અને બધા સ્ટીરોઇડ ને પેન કિલર ભારે ખવડાવીને બધા હાલે છે પરાણે સાહેબ। અને અત્યારે અમારે ખેડૂ વર્ગ છે, ખેડૂને ખેતી કરાવીના છૂટકો ને અમારે ભવિષ્યમાં બાળ બચ્ચાની ફીવું બીવું એની ઉપર નિર્ભર હોય। અમે અત્યારે જો એને સારવાર ન કરવી તો અમને ભવિષ્યની એની ચિંતા હોય। એટલે સાહેબ ગામડામાં ગરીબ માણસો રહે છે, બધાને સ્ટીરોઇડ ખવડાવે છે, બધાને પેન કિલર ખવડાવે છે પરાણે। અમને તો ભવિષ્યની એ પણ ચિંતા છે કે શું થશે અમારા ગામનું। આરોગ્યની ટીમ આવી કાકા? આરોગ્યની ટીમ એકવાર આવી
ઝાઝો ભાગ તો સૂનો લઈને આવી એની અંદર 10 કિલો ફુલીડોઝ જે પાવડર હતો એ મુઠ્ઠી ભેળવીને જ્યાં એવું લાગે ને બજારે સાંટીને એ ગયા. આ રેજ્યની કોઈ ટીમ બીજી આવી નથી. બસ ગામડામાં 2 વાર એણે મુલાકાત લીધી છે ને એટલું આરોગ્યએ કર્યું છે.